મિત્રો આજના વિડીયોમાં હું તમને ચેન્નાઈમાં આવેલ જગન્નાથ શ્રાઇન મંદિર વિશે જણાવીશ। ચેન્નાઈના કન્નાથુર રેડીકુપ્પમ વિસ્તારમાં ઈસ્ટ કોસ્ટ રોડ નજીક આવેલું જગન્નાથ શ્રાઇન ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને સમર્પિત મહત્વપૂર્ણ મંદિર છે। આ મંદિરને દક્ષિણ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું નિર્માણ ઓડિશાના પ્રસિદ્ધ જગન્નાથપુરી મંદિરની પરંપરા તથા કલિંગ સ્થાપત્ય શૈલીથી પ્રેરાઈને કરવામાં આવ્યું છે। મંદિરનો મહાકુંભાભિષેક 26 જાન્યુઆરી 2001ના રોજ થયો હતો। તેથી તેનું મુખ્ય ઐતિહાસિક મહત્વ એ છે કે આધુનિક સમયમાં ચેન્નાઈમાં ઓડિશાની જગન્નાથ પરંપરાનું એક વિશિષ્ટ કેન્દ્ર અહીં સ્થાપિત થયું। મંદિરની રચનામાં કાંચીપુરમનું કાળું ગ્રેનાઇટ અને રાજસ્થાનનું સફેદ આરસ પણ વપરાયું છે તથા મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 22 આરસની સીડીઓ છે। મંદિરના પ્રવેશદ્વાર પાસે વિશાળ ધ્વજસ્તંભ છે અને દિવાલો તથા છત પર ભગવાન વિષ્ણુના દશાવતાર સહિત ધાર્મિક ચિત્રો જોવા મળે છે। અહીં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મુખ્ય મૂર્તિઓ લીમડાના લાકડામાં બનાવવામાં આવી છે, જે જગન્નાથ પરંપરાની એક અનોખી ઓળખ છે। મંદિર પરિસરમાં યોગ નરસિંહ, ભગવાન શિવ, ગણેશજી, દેવી ગજલક્ષ્મી, દેવી વિમલા અને નવગ્રહ જેવા અન્ય દેવસ્થાનો પણ આવેલા છે। અહીં રથયાત્રા ઉપરાંત સ્નાન યાત્રા પણ ઉજવાય છે, જેમાં ત્રણેય દેવતાઓને વિશેષ વિધિથી 108 ઘડાના સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો થોડા સમય માટે જાહેર દર્શનથી દૂર રહે છે। અને આ મંદિરનું સંચાલન શ્રી જગન્નાથ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનલ કલ્ચર ટ્રસ્ટ દ્વારા થાય છે, જે અન્નદાન, આરોગ્ય શિબિરો, સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી સેવાઓ પણ કરે છે। મિત્રો, તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે।